નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના બગસરા ખાતેથી એક સમાચાર મળી રહ્યા છે કે બગસરા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ કરનારા સાવરકુંડલા પંથકના 3 વ્યક્તિઓને આજે ઝડપી પાડવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલામાં રહેતા 3 વ્યક્તિઓને આજરોજ બગસરા પોલીસ દ્વારા સાયબર ફ્રોડની વિવિધ ફરિયાદોના આધારે ધરપકડ કરી અને સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર સરફરાજ સાજીદભાઈ મલાડા રહે સાવરકુંડલા દ્વારા મૂળ એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડના રૂપિયા 28,16,000ની રકમ સગે વગે કરવામાં આવી હતી। ત્યારે આ જ રકમ સલીમભાઈ યુનુસભાઈ શેખ રહે નુરાનીનગર સાવરકુંડલાવાળા દ્વારા એટીએમ તથા ટ્રાન્સફર દ્વારા રોકડમાં રૂપાંતર કરવામાં આવી હોવાની પણ માહિતી ફરિયાદમાં કરવામાં આવેલ છે। જ્યારે સાજીદભાઈ યુનુસભાઈ શેખ રહેટ નુરાનીનગર સાવરકુંડલા દ્વારા બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવી અને કમિશન આધારિત મ્યુટ એકાઉન્ટ ચલાવ્યા હોવાની પણ ચોંકાવનારી માહિતી આ સમગ્ર ઘટનામાં મળી રહી છે। ત્યારે બગસરા પોલીસ દ્વારા આજે આ 3 આરોપીઓને ઝડપી પાડી અને વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગણી કરવાની તાજવીજ હાથ ધરવામાં આવેલ છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે, સમગ્ર અમરેલી જિલ્લાની અંદર અને ખાસ કરીને સાવરકુંડલા પંથકની અંદર અવારનવાર સાયબર ફ્રોડના બનાવો બનતા હોય છે અને રાજ્ય બહારની પોલીસો અવારનવાર સાવરકુંડલાના આટાફેરા કરતી હોય છે, પરંતુ માસ્ટર માઇન્ડો આ સમગ્ર બાબતેથી છટકી રહ્યા હોય ત્યારે આજ રોજ પ્રાપ્ત વિગત અનુસાર ઝડપાયેલા આરોપીઓમાંથી 2 આરોપીઓ આ સમગ્ર ઘટના અને કાંડના મુખ્ય માસ્ટરમાઇન્ડ હોય। ત્યારે પોલીસ હવે આ સમગ્ર બાબતે કેટલી તટસ્થતાથી અને ઝડપથી તપાસ કરે છે ને આ સમગ્ર બાબતે કેટલા મુદ્દા આધારિત તપાસ કરે છે તે હવે જોવું રહ્યું। પરંતુ સાવરકુંડલાની અંદર એક ગેંગ ચલાવનારી આ સાયબર ફ્રોડની ટીમને આજે બગસરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલાની અંદર અનેક મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોના ખાતાઓ ભાડે લઈ અને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરનારા આ સાયબર ફ્રોડ માફિયાઓ સામે હવે સરકાર ગુજસી ટોક અંતર્ગત કાર્યવાહી કરે તે ખૂબ જ ઈચ્છનીય છે, કારણ કે આ સમગ્ર પ્રકરણની અંદર માસ્ટર માઇન્ડની સાથે અનેક લોકો સંડોવાયેલા હોય। ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાત સરકાર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું જે અભિયાન છે મ્યુચ્યુઅલ એકાઉન્ટને લઈને ફ્રોડના ગુનાઓને ઉકેલવા માટેનું, તે અંગે હવે અમરેલી પોલીસ દ્વારા કેટલી તરોતાથી અને બારીકાઈથી આ કાર્યવાહી કરવામાં આવે છે તે પણ હવે એક ઉભરનારો પ્રશ્ન છે। ત્યારે હવે આ બગસરા પોલીસ દ્વારા સાવરકુંડલા પંથકના 3 વ્યક્તિઓને સાયબર ફ્રોડના ગુનાઓસર ધરપકડ કરવામાં આવેલ છે। ત્યારે હવે સાવરકુંડલાની અંદર આવા અનેક લોકો સાથે આવી છેતરપિંડીઓ અને એકાઉન્ટ ભાડે રાખી અને કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન દેશ બહાર થયા હોવાના પણ ગુપ્ત રહે અહેવાલો મળી રહ્યા છે। ત્યારે હવે આ પોલીસ આ સમગ્ર બાબતે તટસ્થતાથી તપાસ કરે તો આ સમગ્ર પ્રકરણ અને આ કાંડ અને કૌભાંડના છેડા દેશ બહાર પણ નીકળે તો નવાઈ નહીં હોય। પરંતુ હાલમાં સાવરકુંડલા પંથકમાં અનેક લોકો આજે સાયબર ફ્રોડ કરનારા લોકોની સાથે સંકળાયેલ હોય, ત્યારે આવા લોકો પણ આજે અમરેલી પોલીસના રડારમાં હોય। ત્યારે ટૂંક સમયમાં જ રાજ્ય સાયબર સેલ દ્વારા સાવરકુંડલા પંથકની અંદર એક અભિયાન કે ઓપરેશન ચલાવવામાં આવશે તેવું પણ સૂત્રોથી જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટના અંગે હવે કેવા ચોંકાવનારા આગામી દિવસોમાં ખુલે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।